ગુડ મોર્નિંગ મિત્રો, બધાને જય દ્વારકાધીશ. આમ તો બધા મજામાં જ હશો. તો આજ તો મારે અને જયેશને જવાનું છે થાન મોલમાં દુકાનની વસ્તુ લેવા. તો બનાવ્યો કન્ટિન્યુ બ્લોગમાં. તો મિત્રો આપણે જતા હતા થાન અને રસ્તામાં આપણને એક મોટું જબરું તળાવ આવ્યું. એમાં કમળ ખીલી જાય, તમે જોઈ શકો છો. બહુ મસ્ત મજાના કમળ ખીલા છે. તમારે કોઈને લેવા હોય તો આ તળાવે આવતા રહીજો. તો મિત્રો આપણે વાસંગી બ્રિજ ઉપર હેલા જઈ છીએ અત્યારે, અને આપણે થાન પૂજી ગયા છીએ. તમે જોઈ શકો છો આ વાસંગી બ્રિજ છે. અહીંથી તમે થાનનો નજારો પણ જોઈ શકો છો. તો મિત્રો આ છે વાસંગી બ્રિજ. તો મિત્રો આપણે મોલમાં આવી ગયા છીએ ને આપણે ખરીદી પણ ચાલુ કરી લીધી છે. તો પહેલાથી આપણે ગર્લથી ચાલુ કરશું. તો હવે આપણે લેવાનું છે ચા. મિત્રો આપણે લઈ લીધી છે ચા. હવે તો મિત્રો તમને હવે હું મોલ બતાવીશ. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણી ફેવરિટ મેગી છે. અહીંયા કેટલા બધા બિસ્કિટ છે. અહીંયા ફરાળી ચેવડો છે. અહીંયા ગાંઠિયા પણ છે. તો મિત્રો આપણે કરી લીધી છે ખરીદી ને હવે આવી ઘરે. તો બનાવ્યો કન્ટિન્યુ બ્લોગમાં. તો મિત્રો અમે ઘરે જતા હતા અને રસ્તામાં આપણને ફ્રૂટ સલાડની ગાડી મળી ગઈ છે. તો હવે આપણે ખાવાનું છે આઈસ્ક્રીમ. તો મિત્રો આપણે આઈસ્ક્રીમ બની થઈ ગયા છે રેડી, અને હવે આપણે આ ખાઈને જવાનું છે ઘરે. તો બનાવી કન્ટિન્યુ બ્લોગમાં. મિત્રો બહુ મજા આવે છે. તમારે કોઈને ખાવા પડે તમે પણ આવતા રહ્યો. તો મિત્રો આપણે આવી ગયા હતા ઘરે અને હવે આપણે કરવાના છે બપોર. તો બનાવી કન્ટિન્યુ બ્લોગમાં. તો મિત્રો હું આવી હતી દુકાને છાશ અને દૂધ લેવા, અને હવે હાંસ પડી ગઈ છે ને આપણે કરી લઈશું વાળું. તો આજનો બ્લોગ આનંદ પૂરો કર્યું છે. તો મળશું હવે બીજા બ્લોગમાં. બધાને બાય બાય.